ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો છેલ્લા લેક્ચરની અંદર સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ આપણે શીખીને આવેલા છે. સાથે સાથે આપણે આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને સતત ઇથરીકરણનો મુદ્દો બી સમજેલા છે. બરાબર છે. તો આ બંને જે પદ્ધતિઓ છે એટલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ છે કે એના ઉપર આધારિત આપણી પાસે સ્વાધ્યાયની અંદર બરાબર છે 4 જેટલા પ્રશ્નો છે. તો એ પહેલા 4 પ્રશ્નોના જવાબ એક રિવિઝનના પોઈન્ટ ઓફ વ્યૂ છે, કારણ કે આપણે એક વખત સતત ઇથરીકરણની મેથડ જે મિકેનિઝમ સાથે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે અને વિલિયમસન સંશ્લેષણની પદ્ધતિ એ પણ ઉદાહરણ આપીને આપણે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો એ ઉદાહરણમાં કમ્પ્લીટલી સમજ ક્યારે પડશે? તો એ કમ્પ્લીટલી સમજ પડશે આ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબને સોલ્વ કરીને. બીજું એક અગત્યનું કે તમારે આ જે આજના લેક્ચરમાં આપણે જે ડિસ્કશન કરીએ છીએ તો એની અંદર કોયડો 11.6 એ તમારે જાતે કરવાનો છે, જે એકચ્યુઅલી ખરેખર આપણે વિલિયમસન સંશ્લેષણ ઉપર ડિપેન્ડેબલ છે. તો એ કોયડો 11.6 જે છે એને તમારે જાતે સોલ્વ કરવાનું થશે. એટલે વિલિયમસન સંશ્લેષણની પદ્ધતિ આપણે બરાબર ધ્યાનપૂર્વક સમજીને નોટમાં લખી દીધા બાદ પછી તમારે કોયડો 11.6 નો આન્સર લખવાનો થશે, જે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું છે. તો હવે સ્વાધ્યાયનો જે પ્રશ્ન છે એ સ્વાધ્યાયનો પ્રશ્ન છે 11.27. પ્રશ્ન છે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સંયોજનોના એસિડ નિર્જલીકરણ દ્વારા ઇથર સંયોજનોની બનાવટની પદ્ધતિ યોગ્ય નથી. કહેવાનો મતલબ કે પ્રાથમિક આલ્કોહોલનું આપણે નિર્જલીકરણ કરીએ તો જ ઇથર બને એવું આપણે સમજીને આવેલા છે. તો એનું રીઝન શું છે તો એને સમજીએ. તો પ્રાથમિક આલ્કોહોલનું એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ કરવાથી SN2 ક્રિયાવિધિના પરિણામ સ્વરૂપે ઇથર નિપજ બને છે, એ આપણને ખ્યાલ છે. જેમાં આપણે ઇથેનોલનું એક્ઝામ્પલ આપેલું છે, રાઈટ. પરંતુ દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં રહેલા આલ્કાઇલ સમૂહના અવરોધને કારણે બરાબર છે SN2 પ્રક્રિયા થતી નથી, SN1 પ્રક્રિયા થાય અને નિપજ સ્વરૂપે આલ્કીન પ્રાપ્ત થતું જોવા મળે. અવકાશી અવરોધ વધે છે, આથી વિસ્થાપન પ્રક્રિયાને બદલે વિલોપન પ્રક્રિયા સરળ બની નિપજ ઇથરને બદલે આલ્કીન મળતું હોય છે. તો હવે એના ઉદાહરણને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે આ તમારો દ્વિતીયક આલ્કોહોલ છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, જેને આપણે પ્રોપેન 2 ઓલ તરીકે ઓળખીએ છે. તો એની સાંદ્ર H2SO4 સાથે 413 કેલ્વિન ટેમ્પરેચર પ્રક્રિયા કરીએ તો આપણી જે મુખ્ય નિપજ છે એ પ્રોપીન મળશે, જે ઓલરેડી આપણે સમજેલા છે બુકમાં. પણ સાથે ગૌણ નિપજમાં ડાયઆઇસોપ્રોપાઇલ ઇથર આપણે પ્રાપ્ત થતું જોવા મળે. એટલે કે આના ખરેખર 2 મોલ જ્યારે લઈએ છીએ ત્યારે આપણને ડાયઆઇસોપ્રોપાઇલ ઇથર એ ગૌણ સ્વરૂપે આપણે પ્રાપ્ત થતું જોવા મળે છે. એટલે તમે જુઓ આ દ્વિતીયક આલ્કોહોલમાં આ મિથાઇલ ગ્રુપનો અવકાશીય અવરોધ વધે છે. એટલે રિએક્શન એકચ્યુઅલી SN2 થવાને બદલે SN1 થાય, એટલે મુખ્ય નિપજ બરાબર છે આપણે પ્રોપીન પ્રાપ્ત થતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. બીજું તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તો એ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલમાં બી સાંદ્ર H2SO4 સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે અહીં તમે જોઈ શકો છે આ કાર્બન પરથી OH અને બાકીના ત્રણેય કાર્બનમાંથી કોઈ પણ કાર્બન ઉપરથી પ્રોટોનને દૂર કરશો તો 2 મિથાઇલ પ્રોપીન જ નિપજ પ્રાપ્ત થવાનું છે. H2O પાણીના અણુ સ્વરૂપે એટલે કે આલ્કોહોલનું નિર્જલીકરણ થાય છે અને પાણીનો અણુ દૂર થઈ જતો જોવા મળે. કહેવાનો મતલબ એટલો કે ખરેખર આલ્કોહોલનું નિર્જલીકરણ થાય ત્યારે ઇથર ક્યારે બનશે? પ્રાથમિક આલ્કોહોલ હશે તો. દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ હશે તો આલ્કાઇલ ગ્રુપનો અવકાશીય અવરોધ વધવાને કારણે છે SN2 પ્રક્રિયા શક્ય નથી. SN1 પ્રક્રિયા થાય અને મુખ્ય નિપજ આલ્કીન જ આપણે પ્રાપ્ત થતું જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. ત્યાર પછીનો પ્રશ્ન છે 11.25, જે બી
ઓલરેડી આપણે વિલિયમસન સંશ્લેષણ ઉપર ડિપેન્ડેબલ આ પ્રશ્ન છે અને કમ્પ્લીટલી આપણે સમજેલા છે લાસ્ટ લેક્ચરમાં. તો કેટલાક પ્રકારના ઇથર સંયોજનોની વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવટ માટેની મર્યાદા ઉદાહરણ સહિત સમજાવો. તો આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રશ્નને બરાબર સમજજો. કેટલાક પ્રકારના ઇથર સંયોજનોની વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવટ માટેની મર્યાદા ઉદાહરણ સહિત સમજાવો. રાઈટ, તો એને સમજીએ. વિલિયમસન સંશ્લેષણમાં લેવામાં આવતો સોડિયમ આલ્કોક્સાઇડ, એટલે સોડિયમ આલ્કોક્સાઇડ કેવી રીતે બને? તો આપણને ખબર છે આલ્કોહોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા બને એટલે સોડિયમ આલ્કોક્સાઇડ બને. અને આ સોડિયમ આલ્કોક્સાઇડમાંનો R સિંગલ બોન્ડ O- આલ્કોક્સાઇડ આયન એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે બિહેવ કરે છે. આલ્કોક્સાઇડ આયન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ સાથે SN2 પ્રક્રિયા આપીને ઇથર બનાવતું જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. તો એના માટેનું ઉદાહરણ આપણે અહીંયા સમજી લઈએ. જો આ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે, બ્રોમોમિથેન છે, બરાબર છે, અને આ સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ આયન. તો આ સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ માનો છે ખાસ કરીને ઓક્સિજન પરમાણુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ મિથાઇલ ગ્રુપને આપી દે. મિથાઇલ અને બ્રોમિન વચ્ચેનો બંધ તૂટે, SN2 મિકેનિઝમ થાય છે. કેમ SN2 મિકેનિઝમ થાય છે? કારણ કે આ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે એટલા માટે. એટલે NaBr દૂર થઈ જવાનો, મિથાઇલ ગ્રુપ અહીંયા એટેચ થઈ જવાનો, એટલે તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ ઇથર નિપજ આપણને પ્રાપ્ત થતી જોવા મળે. કહેવાનો મતલબ વિલિયમસન સંશ્લેષણની અંદર જો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય તો જ મુખ્ય નિપજ ઇથર બનતી જોવા મળે છે. જો દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લઈએ તો ખાસ કરીને આપણને મુખ્ય નિપજ આલ્કીન જ પ્રાપ્ત થતી જોવા મળે છે. જો દ્વિતીયક કે તૃતીયક હેલો આલ્કેન ધેટ મીન્સ આલ્કાઇલ હેલાઇડ નો ઉપયોગ કરવામાં આવે તો પ્રક્રિયામાં ઉપયોગમાં લીધેલ આલ્કોક્સાઇડ આયન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તતો હોય. દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તેની હાજરીમાં વિસ્થાપનને બદલે વિલોપન પ્રક્રિયા આપતું જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો એની અંદર તમે જુઓ સોડિયમ મિથોક્સાઇડ કેવી રીતે બને? ફરી પાછું સ્પષ્ટ, સોડિયમ મિથોક્સાઇડ બરાબર છે એટલે મિથેનોલ પ્લસ સોડિયમ એટલે સોડિયમ મિથોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે. રાઈટ, તો સોડિયમ મિથોક્સાઇડ અને આ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એટલે હેલો આલ્કેનનો પ્રકાર કેટલો થઈ ગયો? તૃતીયક. તો આવા સંજોગોની અંદર બરાબર છે આ જે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે એની વિલોપનની પ્રક્રિયા થશે એટલે આ સોડિયમ ને બ્રોમિન છૂટો પડે. બરાબર છે. હવે આમાંથી કોઈ પણ મિથાઇલ ગ્રુપ ઉપરથી હાઇડ્રોજન દૂર થશે અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ બનતો જોવા મળે છે. એટલે CH2 ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ CH3 આપણને કમ્પાઉન્ડ પ્રાપ્ત થાય આઇસોબ્યુટિલિન. બરાબર છે. માની લો કે અહીંયાથી આપણે હાઇડ્રોજન દૂર કરીએ તો આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ બનવાનો છે. તો CH2 ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ CH3 2 મિથાઇલ પ્રોપીન જેને આઇસોબ્યુટિલિન પણ કહેવાય. પ્લસ મિથેનોલ. મિથેનોલ કેવી રીતે બન્યું? તો CH3O આમાંનો પ્રોટોન તો OH અને આ NaBr છૂટો પડતો જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. આમ વિલિયમસન સંશ્લેષણમાં પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડને બદલે દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લેવામાં આવે તો વિસ્થાપનને બદલે વિલોપનની પ્રક્રિયા ખૂબ જ સરળતાથી થતી જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. બરાબર છે, સમજાય છે? એટલે એક પ્રકારનું રિવિઝન તમે ઘરે જાતે જ્યારે આ થિયરી તૈયાર કરતા હોય ત્યારે એક વખત આપણે આલ્કોહોલના નિર્જલીકરણમાંથી ઇથરની બનાવટ અને વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ દ્વારા જે છે બનાવટ, વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ આપણે સમમિતીય ઇથર પણ બનાવે અને અસમમિતીય ઇથર પણ બનાવે. તો આપણે સમમિતીય ઇથરનું એક્ઝામ્પલ અત્યાર સુધી નથી આપેલું. હવે માની લો કે હું સમમિતીય ઇથર ને માટેની વાત કરું તો આ સોડિયમ મિથોક્સાઇડ છે. તો હું આટલે માની લો કે જે છે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ CH3Br લઈ લઉં, CH3Br લઈ લઉં તો આટલે વિલોપન પ્રક્રિયા નહીં થશે, વિસ્થાપન પ્રક્રિયા થશે. SN2 તો ડાયમિથાઇલ ઇથર બનતું જોવા મળે. તો આવો બી પ્રશ્નનો જવાબ આપણે હવે સ્વાધ્યાયમાં શીખવાના છે. એટલે વિલિયમસન સંશ્લેષણની પદ્ધતિ
એ ખરેખર સમમિતીય ઈથર અને અસમમિતીય ઈથર બનતું જોવા મળે છે. અત્યાર સુધી આપણે જે ઉદાહરણો જોયા છે તેમાં તમે જુઓ આ અસમમિતીય ઈથર બનતો જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો હવે સ્વાધ્યાયના બીજા પ્રશ્નો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે હજુ વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ ઉપર આધારિત આપણી પાસે પ્રશ્નો છે. તો એની અંદર આપણી પાસે 11.24મો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એની અંદર આપણને શું છે, એવો પ્રશ્ન કરેલો છે કે તમને નિપજ આપી દીધેલી છે. તો વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિથી પ્રક્રિયકો કયા છે એના બંધારણને સ્પષ્ટ કરવાનું છે. એટલે આપણે પ્રશ્ન છે આપણો 11.24મો, રાઈટ? તો આપણે નિપજ છે 1 પ્રોપોક્સી પ્રોપેન. એટલે પહેલા આપણે શું કરવાનું, 1 પ્રોપોક્સી પ્રોપેન નું બંધારણ લખી દેવાનું. જો આ તમારું આ પ્રોપેનનો પાર્ટ, એટલે આ તમારું 1 પ્રોપોક્સી પ્રોપેન, બરાબર છે, પ્લસ આને હમણાં ભૂલી જાઓ. એટલે હવે 1 પ્રોપોક્સી પ્રોપેન એટલે આ સમમિતીય ઈથર થઈ ગયો. જુઓ, હવે આ સમમિતીય ઈથર થઈ ગયો એટલે આપણે એક તો નંબર 1 પ્રાથમિક હેલો આલ્કેન બનાવવાનું. તો પ્રાથમિક હેલો આલ્કેનમાં CH3 CH2 CH2 Br, એટલે આ લખી દીધું છે 1 બ્રોમોપ્રોપેન SN2 મિકેનિઝમ. હવે અહીંયા ખાલી તમારે આને સોડિયમ જ લગાડવાનું, એટલે કે સોડિયમ પ્રોપોક્સાઇડ, એટલે એ જુઓ CH3 CH2 CH2OH ને સોડિયમ પ્રોપોક્સાઇડ. તો આવી રીતે આપણે પ્રક્રિયકોના બંધારણ લખવાના છે, નામ લખવાના છે. જો સેકન્ડ રિએક્શનમાં બી એવું છે. સેકન્ડ રિએક્શન છે ઇથોક્સીબેન્ઝીન છે આપણી પાસે નિપજ. એટલે ઇથોક્સીબેન્ઝીન નું આપણે બંધારણ દોરી દેવાનું. એટલે NaBr આપણને ખબર પડી જાય. એટલે આ તમારો Na ને Br, એટલે છૂટ પડી જાય. હવે તમે જુઓ ઇથોક્સીબેન્ઝીન, એટલે હવે આ તમારું ઇથોક્સીબેન્ઝીન. હવે ઇથોક્સીબેન્ઝીનમાં આ તમારું CH3 CH2Br SN2 મિકેનિઝમ, CH3 CH2Br. કન્ડિશન શું? હેલો આલ્કેન આપણી પાસે આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક જ હોવો જોઈએ. કારણ કે જો સેકન્ડરી કે ટર્સરી હોય તો શું બને? આલ્કીન બને, જે આપણે આગળના પ્રશ્નના જવાબમાં જોઈ ગયા. એટલે તમે જુઓ CH3 CH2Br આ મળી ગયું. તો હવે ખાલી આટલે ONA એટલે સોડિયમ ફિનોક્સાઇડ મળી ગયો. સોડિયમ ફિનોક્સાઇડ આવી રીતે આપણે બનાવવાનું છે. હવે નિપજ શું છે? 2 મિથોક્સી 2 મિથાઇલ પ્રોપેન. એટલે 2 મિથોક્સી 2 મિથાઇલ પ્રોપેન એટલે બંધારણ જોવાયું. 1 2 3 2 મિથોક્સી અને પ્રોપેન, એટલે તમે 3 નંબર અહીંયા આપો તો બી ચાલે. હવે તમે જુઓ આ 2 મિથોક્સી 2 પ્રોપેન થઈ ગયું. તો હવે આટલો ભાગ CH3Br, આ તમારું CH3Br બ્રોમોમિથેન, અને આટલો ભાગ આ ઓક્સિજન અને સોડિયમ લગાડી દો. એટલે સોડિયમ 2 મિથાઇલ 2 પ્રોપોક્સાઇડ, સોડિયમ 2 મિથાઇલ 1 2 3 અથવા 1 2 3 સોડિયમ 2 મિથાઇલ 2 પ્રોપોક્સાઇડ અથવા સોડિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ એમ લખો તો પણ ચાલે. સમજાય છે? તો આ ધેટ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમને નિપજ આપેલી છે, પ્રક્રિયકો છે કોણ. તો આ આપણને MCQ માં બી પૂછી શકાય, ધ્યાનમાં રાખજો. બરાબર, આ ટાઈપનો પ્રશ્ન આપણને MCQ માં બી પૂછાય. સબ્જેક્ટિવ માં તો પૂછી શકાય, પણ MCQ માં બી આપણને પૂછી શકાય. આ ધ્યાન રાખજો, રાઈટ? ત્યાર પછી નંબર 4 રિએક્શન બી એવી છે. જો 1 મિથોક્સી ઇથેન, એટલે આ તમારું 1 મિથોક્સી અને આ તમારું ઇથેન, 1 મિથોક્સી ઇથેન. તો હવે તમે જુઓ, એટલે આટલો ભાગ તમારો CH3Br વાળો પાર્ટ, જો CH3Br, અને આ તમારું CH3 CH2ON એટલે સોડિયમ ઇથોક્સાઇડ, સોડિયમ ઇથોક્સાઇડ. સિમ્પલ. એટલે ચારે રિએક્શન્સ આપણે આવી રીતે કન્સિડર કરવાની થશે. ચાલો પછી સ્વાધ્યાયનો 11.26મો પ્રશ્ન. સ્વાધ્યાયનો 11.26મો પ્રશ્ન એવું કહે કે પ્રોપેન 1 ઓલ માંથી 1 પ્રોપોક્સી પ્રોપેનનું સંશ્લેષણ કેવી રીતે કરવામાં આવે. જો બધા વિલિયમસન સંશ્લેષણ પર આધારિત પ્રશ્નો છે, એટલે ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન. આપણે અગાઉ બી ડિસ્કશન કરી ચૂકેલા છે. પ્રોપેન 1 ઓલ માંથી 1 પ્રોપોક્સી પ્રોપેનનું સંશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે, આ પ્રક્રિયાની ક્રિયાવિધિ લખો. તો પહેલા આપણે શું કરીશું? પ્રોપેન 1 ઓલ છે તેની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીશું. એટલે સોડિયમ પ્રોપોક્સાઇડ આપણને મળવાનો છે. જો અહીં આપણે પહેલું આલ્કોહોલનું નિર્જલીકરણ, એટલે તમે બે રીતે જઈ શકો. આમાં
તમે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિથી બી તમે પણ તો એની અંદર મિકેનિઝમના પાર્ટને તમે વિચારી શકો, અથવા આલ્કોહોલના નિર્જલીકરણ ઉપર પણ તમે ધ્યાન રાખી શકો. બે રીતે તમે આ પ્રશ્નનો જવાબ તમે બે રીતે લખી શકો. રાઈટ. તો અહીં આપણે આલ્કોહોલના નિર્જલીકરણ માટેની વાત કરેલી છે. તો અહીં પ્રોપેનોલના આપણે 2 મોલ લીધા. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા તો H3PO4 ની હાજરીમાં આલ્કોહોલનું નિર્જલીકરણ થાય તો આપણને 1 પ્રોપોક્સી પ્રોપેન આપણે પ્રાપ્ત થતું જોવા મળે, સમમિતીય ઈથર બનતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. રાઈટ. આલ્કોહોલના નિર્જલીકરણથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો હવે પહેલો તબક્કો શું છે? પ્રોટોનેશનની પ્રક્રિયા. એટલે પ્રોપેનોલનો એક મોલ લઈ લેવાનો, એમાં આ એસિડમાંનો પ્રોટોન તો ઓક્સિજન પરમાણુ પોતાનો એક ઇલેક્ટ્રોન યુગ્મ આપી દે એટલે પ્રોટોન એટેચ થઈ જશે, એટલે પ્રોટોનેટેડ આલ્કોહોલ આપણને મળે છે. બીજા તબક્કામાં શું છે કે આ જે પ્રોપેનોલ છે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તતો જોવા મળે છે. એટલે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આ પ્રોપાઇલ ગ્રુપને આપી દે. આ H3O+ વાળો જે બોન્ડ છે એ બ્રેક થઈ જશે, એટલે આ તમારો H2O નો અણુ ત્યાં છૂટો પડી જાય અને ઓક્સિજન પરમાણુ આની ઇલેક્ટ્રોન યુગ્મ આપી દે, એટલે આ તમારું બેઠું બંધારણ જોઈ રહ્યો OH+ આટલો ભાગ, અને આ તમારો પ્રોપાઇલ ગ્રુપ એટલે પ્રોટોનેટેડ ઈથર બની ગયો. હવે આ પ્રોટોનેટેડ ઈથરમાંથી આ પ્રોટોનનું એલિમિનેશન થાય, ડીપ્રોટોનેશન થઈ જશે, -H+. આ પ્રોટોનનું એલિમિનેશન થઈ ગયું એટલે 1 પ્રોપોક્સી પ્રોપેન આપણને મળે છે. એટલે આલ્કોહોલના નિર્જલીકરણથી બી તમે 1 પ્રોપોક્સી પ્રોપેન નું મિકેનિઝમ તમે સમજાવી શકો. બરાબર છે. તો આ રીતે આ એક મુદ્દો આપણી પાસે થઈ ગયેલો જોવા મળે. પછી ટેક્સ્ટબુકની અંદર લખાણ સંબંધિત પ્રશ્ન જો કેટલા બધા પ્રશ્નો છે. હા, વિલિયમસન સંશ્લેષણ ઉપર આધારિત, એટલે તમને ખબર પડે કે કેટલી મહત્વની રિએક્શન હશે. બરાબર છે. વિલિયમસન સંશ્લેષણ. તો લખાણ સંબંધિત પ્રશ્નની અંદર આપણે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 350 પર પ્રશ્ન છે, ઇથેનોલ અને 3-મિથાઇલ પેન્ટેન 2-ઓલ થી શરૂઆત કરીને 2-ઇથોક્સી 3-મિથાઇલ પેન્ટેનના વિલિયમસન સંશ્લેષણ માટેની પ્રક્રિયા લખો. બરાબર છે. તો ઇથેનોલ અને 3-મિથાઇલ પેન્ટેન 2-ઓલ થી શરૂઆત કરવાની. એટલે જો આપણે શરૂઆત કરી 3-મિથાઇલ પેન્ટેન 2-ઓલ, તો હવે એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે એટલે સોડિયમ અહીંયા એટેચ થવાનું. સોડિયમ એટેચ થવાનું એટલે હાઇડ્રોજન વાયુ છૂટો પડવાનો. સોડિયમ અહીંયા એટેચ થાય એટલે તમે જુઓ આવ્યા CHO અને CH3 એટલે સોડિયમ 3-મિથાઇલ પેન્ટેન 2 ઓક્સાઇડ. સોડિયમ 3-મિથાઇલ પેન્ટેન 2 ઓક્સાઇડ. હવે ઇથેનોલ લઈએ, ઇથેનોલની હાઇડ્રોબ્રોમિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ એટલે તમને મળે છે બ્રોમો ઇથેન. હવે આ જ તમારે પ્રાથમિક હેલો આલ્કેન લેવો પડે. આ પ્રાથમિક તમે હેલો આલ્કેન લેવો C2H5Br અને સોડિયમ 3-મિથાઇલ છે પેન્ટેન 2 ઓક્સાઇડ આપણે લઈએ તો આ તમારો NaBr છૂટો પડી જાય અને ઇથાઇલ ગ્રુપ અહીંયા એટેચ થઈ જતું જોવા મળે. વિલિયમસન સંશ્લેષણની પદ્ધતિ SN2 મિકેનિઝમ એટલે 2-ઇથોક્સાઇડ બરાબર છે, 2-ઇથોક્સાઇડ 3-મિથાઇલ પેન્ટેન જેવું નિપજ આપણે પ્રાપ્ત થતી જોવા મળે. 2-ઇથોક્સી 3-મિથાઇલ પેન્ટેન આવી આપણે નિપજ પ્રાપ્ત થાય છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. ખ્યાલ આવે છે? એટલે અગત્યની આ એક રિએક્શન થઈ જશે. લખાણ સંબંધિત પ્રશ્ન તો અગત્યનો થઈ જાય. ત્યાર પછી 11.11 માં પ્રશ્ન. તો એમાં બી શું કીધું? જો 2 જોડ આપેલી છે અને 2 જોડમાંથી આપણે એવું કીધું કે 1-મિથોક્સી-4-નાઇટ્રોબેન્ઝીન જે નિપજ છે, બરાબર છે, તો એનામાંથી કઈ જોડ યોગ્ય છે? MCQ માટેનો બી પ્રશ્ન તમારી પાસે બની શકે, તો આ ધ્યાનમાં રાખીશું. તો હવે જો પહેલી જોડ શું આપેલી છે? પહેલી જોડ આપેલી છે 4-નાઇટ્રોબ્રોમોબેન્ઝીન, બરાબર છે, પ્લસ સોડિયમ મિથોક્સાઇડ. તો હવે એકચ્યુઅલી ખરેખર જે નિપજ બનવાની છે એ ઈથર છે અને ઈથર બનવા માટેની કન્ડિશન વિલિયમસન સંશ્લેષણ માટે શું કન્ડિશન છે કે આપણી પાસે પ્રાથમિક હેલો આલ્કેન હોવું જરૂરી છે. અહીંયા આપણી પાસે પ્રાથમિક હેલો આલ્કેન નથી, અહીંયા હેલો એરિન છે. એટલે આ કાર્બન અને બ્રોમિન, કાર્બન sp2 સંકરણ ધરાવે એટલે કાર્બન અને બ્રોમિન આંશિક દ્વિબંધની લાક્ષણિકતા ધરાવે. આંશિક દ્વિબંધની લાક્ષણિકતા ધરાવે એટલે કાર્બન અને બ્રોમિન વચ્ચેની બંધ લંબાઈ ટૂંકી થાય. બંધ લંબાઈ ટૂંકી થાય એટલે બંધ પ્રબળ બને.
એટલે આ બંધ સરળતાથી બ્રેક થાય નહીં, એટલે ઈથર બનાવી શકાય નહીં. તો પછી સેકન્ડ તમે જુઓ, સેકન્ડની અંદર 4 નાઇટ્રો સોડિયમ ફિનોક્સાઇડ, એમાં તમારી પાસે બ્રોમોમિથેન સાથે રિએક્શન આપેલી છે એકચ્યુઅલી, જે પ્રાથમિક હેલો આલ્કેન છે અને વિલિયમસન સંશ્લેષણ માટેની આ કન્ડિશન છે જે સંતોષાય છે, એટલે NaBr દૂર થઈ જાય, CH3 અહીંયા એટેચ થઈ જાય, એટલે 4 નાઇટ્રો એટલે કે 1 મિથોક્સી 4 નાઇટ્રો બેન્ઝીન, 1 મિથોક્સી 4 નાઇટ્રો બેન્ઝીન. તો આની અંદર આ રિએક્શનમાં આપણને નિપજ સરળતાથી મળી જાય. કેમ નિપજ સરળતાથી બની જાય? કારણ કે બ્રોમોમિથેન એ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે, એટલા માટે આપણે આવું ધ્યાનમાં રાખવાનું થશે. તો વિદ્યાર્થી મિત્રો, જો વિલિયમસન સંશ્લેષણ ઉપર આધારિત કેટલા બધા પ્રશ્નો થઈ ગયા, એટલા માટે જ આપણે ઈથરના ભૌતિક ગુણધર્મો પર ન જઈને પહેલા સ્વાધ્યાયના લખાણ સંબંધિત પ્રશ્નો આપણે જોઈ લીધા. તો હવે ઈથરના ભૌતિક ગુણધર્મો, ઈથરની રાસાયણિક પ્રક્રિયાને હવે સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઈથરના ભૌતિક ગુણધર્મોને શીખીએ. જે મુદ્દો આપણા બોર્ડના સિલેબસમાં નથી, પણ તે છતાં પણ આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ધ્યાનમાં રાખવું પડશે. તો ઈથરના ભૌતિક ગુણધર્મોમાં ઈથર જે સંયોજન છે એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ ધ્રુવીય છે. આથી તેઓ દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે, પરંતુ આ એમની અલ્પ ધ્રુવીયતા એ ઈથર સંયોજનના ઉત્કલ બિંદુને અસર કરતી નથી. ઈથર જે સંયોજન છે એના ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન સંયોજનના ઉત્કલન બિંદુને સમાન હોય છે, કારણ કે આલ્કેનમાં પણ છે ધ્રુવીય સહસંયોજકની હાજરી હોય છે. પરંતુ આલ્કોહોલ સંયોજનના ઉત્કલન બિંદુ કરતા છે આ ઈથરના જે ઉત્કલન બિંદુ એ નીચા હોય છે. કારણ શું? સિમ્પલ છે. આલ્કોહોલના અણુ વચ્ચે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે, જ્યારે ઈથર સંયોજનોમાં ઈથર અને ઈથર વચ્ચે હાઇડ્રોજન બંધ જોવા મળતો નથી. એટલે આલ્કોહોલની કમ્પેરિઝનમાં ઈથર સંયોજનના જે ઉત્કલન બિંદુ છે એ નીચા જોવા મળે છે, જેની સરખામણી આપણે અહીંયા કરી દીધેલી છે. નોર્મલ પેન્ટેન, ઇથોક્સી ઇથેન, બ્યુટેન 1 ઓલ, રાઈટ. તો ખરેખર તમે જોઈ શકો નોર્મલ પેન્ટેનનું ઉત્કલન બિંદુ 309 કેલ્વિન છે. ઇથોક્સી ઇથેનનું જે ઉત્કલન બિંદુ છે 307.6 કેલ્વિન છે, જે લગભગ એકબીજાની નજીક છે. જ્યારે બ્યુટેન 1 ઓલ બરાબર છે, બ્યુટેન 1 ઓલ નું ઉત્કલન બિંદુ 390 કેલ્વિન છે, જે બધા કરતા વધારે છે. આ ઉપરાંત ઈથર સંયોજનની દ્રાવ્યતા વિશેની વાત કરીએ ત્યારે ઈથર સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ સંયોજનોમાં પણ જોવા મળે છે. કહેવાનો મતલબ સમાન આણ્વીય દળ ધરાવતું આલ્કોહોલ અને ઈથરની પાણીમાં દ્રાવ્યતા લગભગ એકસરખી જોવા મળે છે. ઇથોક્સી ઇથેન અને બ્યુટેન 1 ઓલ બંને સમાન રીતે પાણીમાં મિશ્રિત થાય છે. એટલે કે 100 મિલીલીટર પાણીમાં અનુક્રમે 7.5 ગ્રામ ઇથોક્સી ઇથેન પાણીમાં દ્રાવ્ય છે, એટલે કે દ્રાવ્યતા આપેલી છે, જ્યારે બ્યુટેન 1 ઓલ ની દ્રાવ્યતા 100 મિલીલીટર પાણીમાં 9 ગ્રામ જેટલી છે. એટલે લગભગ એકસરખી દ્રાવ્યતા આપણે પ્રાપ્ત થતી જોવા મળે છે. આલ્કોહોલની જેમ ઈથરમાં રહેલો ઓક્સિજન પરમાણુ પણ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવતો જોવા મળે છે. એટલે ઈથર સંયોજન એ પાણીના અણુની સાથે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે છે. એટલે ઈથર સંયોજનો પાણીમાં દ્રાવ્ય થાય છે એ વાત નક્કી છે, બરાબર છે. પણ અલ્પ પ્રમાણની અંદર એ ડિઝોલ્વ થતું હોય છે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. જ્યારે પેન્ટેન એ પાણીમાં અમિશ્રિત રહે છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો આ એક જે મુદ્દો છે એ ગુણધર્મવાળો મુદ્દો, એને આપણે સમજી લીધો. હવે સૌથી અગત્યનું ઈથર સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ, અને એ ઈથર સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓને લગભગ આપણે બે ભાગની અંદર વહેંચી દીધેલી છે. એમાં પહેલું છે સી સિંગલ બોન્ડ O બંધ તૂટવા માટેની પ્રક્રિયા, અને બીજી છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો એમાં ઈથર સંયોજનોમાં સી સિંગલ બોન્ડ O બંધ તૂટવા માટેની પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો
ઈથર સંયોજનો જ્યારે ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિ, જોજો શબ્દ ઉપર વધારે ભાર આપવાનો છે, વધુ પ્રમાણમાં હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા કરે ત્યારે એમાંનો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે. જેમ કે ડાય આલ્કાઇલ ઇથરની, જોજો ડાય આલ્કાઇલ ઇથરની પ્રક્રિયા થઈને બે આલ્કાઇલ હેલાઇડ અણુઓ આપતા જોવા મળે છે. જેમ કે આ તમારા આલ્કાઇલ ઇથર છે, એટલે સમમિતીય ઇથર છે, જોઈ શકાય એવું છે. બસ એની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે તમે જોઈ શકો R સિંગલ બોન્ડ X, એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે એટલે એક આલ્કાઇલ હેલાઇડનો અણુ આપે અને બીજો જે છે બીજો આલ્કોહોલનો અણુ મળે. હવે એ જે આલ્કોહોલનો અણુ મળે ફરી પાછો હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરતો હોય છે અને ફરી પાછું આપણે જે છે આલ્કાઇલ હેલાઇડનો બીજો અણુ આપતો જોવા મળે અને પાણીનો અણુ છૂટો પડતો જોવા મળે. સિમ્પલ રિએક્શન છે. તો એના માટેનું એક ઉદાહરણ પણ આપવાનો પ્રયત્ન કરેલો છે. ઇથોક્સી ઇથેન એટલે સમમિતીય ઇથેન થઈ ગઈ, એની હાઇડ્રોબ્રોમિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ અથવા હાઇડ્રોજન બ્રોમાઇડ એમ કહીએ તો પણ ચાલે. તો તમે જોઈ શકો C2H5OH, C2H5OH plus C2H5Br. હવે આ જે ઇથેનોલ મળ્યો છે એ ઇથેનોલ HBr એટલે H અને OH દૂર થઈ જાય એટલે C2H5Br. બ્રોમો ઇથેનના બે મોલિક્યુલ્સ આપણને પ્રાપ્ત થતા, બે મોલ આપણને પ્રાપ્ત થાય છે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. કહેવાનો મતલબ મારે ખરેખર રિએક્શન લખવી હોય, એકદમ એક જ સ્ટેપમાં લખવી હોય તો હું એવું લખી શકું ઇથોક્સી ઇથેન પ્લસ 2 મોલ HBr, 2 મોલ HBr. તો આપણે એવું લખી શકીએ 2 મોલ C2H5Br પ્લસ H2O. આ રીતે આપણે લખી શકીએ. સિમ્પલ રિએક્શનના બેઝ ઉપર આપણે આવી રીતે લખી શકીએ. હવે જુઓ, અહીં સમમિતિ ઇથરની વાત થઈ ગઈ. હવે જો જુદા જુદા આલ્કાઇલ સમૂહો ધરાવતા ઇથર સંયોજનોમાં પણ આ જ રીતે બંધ તૂટતા જતા જોવા મળે છે. બરાબર છે. જેમ કે આ અસમમિતિ ઇથર છે અને હેલોજન એસિડ છે, તો આપણને આલ્કાઇલ હેલાઇડ મળે, સાથે આલ્કોહોલ મળે. ઉદાહરણ આપેલું છે, જેમ કે મિથોક્સી ઇથેન, એની હાઇડ્રોબ્રોમિક એસિડ સાથે પ્રક્રિયા તમે કરો તો તમે જોઈ શકો જે મોટો આલ્કાઇલ ગ્રુપ છે એની સાથે બ્રોમિન જોડાય, બ્રોમો ઇથેન, અને જે નાનો આલ્કાઇલ ગ્રુપ છે તેની સાથે છે હાઇડ્રોજન જોડાતો જોવા મળે એટલે CH3OH. બ્રોમો ઇથેન અને મિથેનોલ આપણે પ્રાપ્ત થાય છે. કહેવાનો મતલબ અહીં પણ તમે બરાબર ધ્યાનપૂર્વક જોઈ શકો આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો એ કમ્પ્લીટલી બંધ બ્રેક થતો જોવા મળે. તો પછી બીજો એક મુદ્દો આપેલો છે આલ્કાઇલ એરાઇલ ઇથર સંયોજનો. આલ્કાઇલ એરાઇલ ઇથર સંયોજનોમાં આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે છે. બસ આલ્કાઇલ અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે, જ્યારે એરાઇલ ઓક્સિજન બસ એટલે આ એરાઇલ અને ઓક્સિજન વચ્ચેનો બંધ સ્ટેબલ હોવાથી એ બંધ તૂટતો નથી. પરિણામે નિપજ તરીકે આપણે ફિનોલ અને આલ્કાઇલ હેલાઇડ પ્રાપ્ત થતું જોવા મળે છે. તો તમે જોઈ શકો આલ્કાઇલ એરાઇલ ઇથર પ્લસ હેલોજન એસિડ, તો આપણને અહીંયાથી કીધું છે તે પ્રમાણે ફિનોલ મળે, સાથે આલ્કાઇલ હેલાઇડ આપણને મળે. એનું ઉદાહરણ લખવાનો પ્રયત્ન કરવો છે મિથોક્સીબેન્ઝીન. મિથોક્સીબેન્ઝીનની હાઇડ્રોબ્રોમિક એસિડ સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે તમે જોઈ શકો CH3Br અને OH એટલે ફિનોલ અને બ્રોમોમિથેન પ્રાપ્ત થતો જોવા મળે. સિમ્પલ બધી જ રિએક્શન્સ છે બરાબર છે, પરંતુ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ એટલે હેલોજન એસિડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ એટલે હાઇડ્રોઆયોડિક એસિડની પ્રતિક્રિયાત્મકતા હેલોજન એસિડમાં સૌથી વધારે છે, જે ઇથર સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા આપતું જોવા મળે છે. પછી હાઇડ્રોબ્રોમિક એસિડ અને સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા હેલોજન એસિડની છે. તો ઇથર સંયોજનો ઊંચા તાપમાને, આ વાક્ય રચના ખાસ યાદ રાખવાની છે, ઇથર સંયોજનો ઊંચા તાપમાને સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ અથવા હાઇડ્રોબ્રોમિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઇથર સંયોજન માટેનો બંધ તૂટતો જતો જોવા મળે છે, જેના માટેનું હવે મિકેનિઝમ સાથે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. બરાબર છે. તો આ C સિંગલ બોન્ડ O બંધ તૂટવા માટેની જે પ્રક્રિયા છે તો એને આપણે ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઇથરની ઊંચા તાપમાને હાઇડ્રોઆયોડિક એસિડ સાથે પ્રક્રિયા કરે
ત્યારે કયા ટાઈપની નીપજ મળે છે એને આપણે મિકેનિઝમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો એની અંદર અસંમિતીય ઈથર, બરાબર છે, તો એ અસંમિતીય ઈથરમાં આપણે ઇથાઇલ મિથાઇલ ઈથર લઈએ અને એની સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે શું થાય? પ્રોટોનીકરણ થાય, બરાબર છે. ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રોટોનને આપી દે એટલે ઓક્ઝોનિયમ આયન આપણે પ્રાપ્ત થતો જોવા મળે. હવે અહીં આપણે ઓક્ઝોનિયમ આયન અને I- એટલે આયોડાઇડ આયન એક સારો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. હવે એ સારો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એ કોના ઉપર, આ જે ઓક્ઝોનિયમ આયન છે જેમાં સૌથી નાનો આલ્કાઇલ ગ્રુપ છે એના ઉપર હુમલો કરશે. કેમ? કારણ કે આની અંદર ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલો જે આલ્કાઇલ ગ્રુપ છે એ પ્રાથમિક છે, એટલા માટે. પ્રાથમિક કે દ્વિતીયક હોય તો I- એ કોના ઉપર એટેક કરશે? એ સૌથી નાનો આલ્કાઇલ ગ્રુપ હશે તેના ઉપર એટેક કરશે અને SN2 મિકેનિઝમ દ્વારા કમ્પાઉન્ડ બનતું જોવા મળે છે. એટલે તમે જોઈ શકો આ જે ઓક્ઝોનિયમ આયન છે તેના ઉપર I- છે મિથાઇલ ગ્રુપ ઉપર એટેક કરશે, SN2 મિકેનિઝમ થાય એટલે આ એક પ્રકારની સંક્રાંતિ અવસ્થા આપણને મળેલી છે જેમાં બંધ નિર્બળ છે, તમે જોઈ શકો છો, બરાબર છે. એટલે I-CH3 સાથે જોડાઈ જશે, મિથાઇલ આયોડાઇડ બનશે અને સાથે સાથે છે કમ્પ્લીટલી ઇથેનોલ કમ્પાઉન્ડ મળે છે એટલે મિથાઇલ આયોડાઇડ આપણે પ્રાપ્ત થાય છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું, બરાબર છે. પરંતુ જો હાઇડ્રોઆયોડિક એસિડનું પ્રમાણ આપણે વધારે લઈએ તો શું થશે? તો હાઇડ્રોઆયોડિક એસિડનું પ્રમાણ વધારે હશે એટલે આપણને એક્ઝામમાં બી આપણને એવું પૂછે કે ભાઈ માની લો કે આ રિએક્શન આપેલી છે પણ વધુ HI અને ઊંચું તાપમાન આ રીતે લખેલું હોય તો આપણો જવાબમાં થોડો ચેન્જ આવશે. સિમ્પલ આ રીતે આપેલું હોય તો આપણો આન્સર અહીંયા પૂરો થઈ જાય કે ભાઈ CH3I CH3CH2OH આપણો આ ફાઇનલ આન્સર થઈ જાય. પણ જ્યારે HI વધુ પ્રમાણમાં હોય અને પ્રક્રિયા ઊંચા તાપમાને કરવામાં આવે, ધ્યાનમાં રાખજો, પ્રક્રિયા ઊંચા તાપમાને કરવામાં આવે ત્યારે ઇથેનોલ, આ જે ઇથેનોલ છે એ HI ના અન્ય અણુ સાથે પ્રક્રિયા કરી C2H5 માં રૂપાંતર પામતો જોવા મળે છે. એટલે તમે જુઓ ઇથેનોલ, તો ઇથેનોલ એ HI ના અન્ય અણુ સાથે પ્રક્રિયા કરે એટલે ફરી પાછું છે પ્રોટોનેટેડ આલ્કોહોલ મળે. એમાંથી I- જે છે એ ખરેખર આ પ્રોટોનેટેડ આલ્કોહોલમાં જે નાનો છે CH2 ઇથાઇલ ગ્રુપ છે એની સાથે જોડાઈ જતો જોવા મળે એટલે ઇથાઇલ આયોડાઇડ અને પાણીનો અણુ છૂટો પડતો હોય છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું, બરાબર છે. પણ એ કન્ડિશન ક્યારે હશે? વધુ HI અને ઊંચું તાપમાન હોય તો જ આ પ્રમાણેની પરિસ્થિતિનો સંભવ થતો જોવા મળે છે. હવે સૌથી અગત્યની બાબત, હાઇડ્રોઆયોડિક એસિડ. હાઇડ્રોઆયોડિક એસિડ ની ખરેખર એવો આલ્કાઇલ ગ્રુપ હોય, અસંમિતીય ઈથર પણ એવો આલ્કાઇલ ગ્રુપ હોય, તૃતીયક પ્રકારનો આલ્કાઇલ ગ્રુપ હોય. જો આ તૃતીયક આલ્કાઇલ ગ્રુપ છે અને આ મિથાઇલ પણ છે તો અહીં તૃતીયક કાર્બોકેટાયન બનવાની શક્યતા વધી જાય. એટલે તૃતીયક કાર્બોકેટાયન બને છે જેનું મિકેનિઝમ આપણે બુકમાં આપેલું છે, એ બહુ જરૂરી પણ નથી, ખબર જ પડી જાય. તો ત્યાં બસ I- જોડાઈ જતો જોવા મળે એટલે કે તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ મળે, બરાબર છે, અને સાથે સાથે મિથેનોલ આપણે પ્રાપ્ત થતો જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. એટલે એકદમ સિમ્પલ છે. હાઇડ્રોઆયોડિક એસિડની પ્રક્રિયા અસંમિતીય ઈથર સાથે થાય અને તેમાં બી મોટા કદનો એક આલ્કાઇલ ગ્રુપ, એક નાના કદનો હોય તો નાના કદના આલ્કાઇલ ગ્રુપ સાથે I જોડાઈ જાય અને બાકીનો આલ્કોહોલ મળે. જો અસંમિતીય ઈથર હોય અને ઓક્સિજન પરમાણુ સાથે દ્વિતીયક અથવા તૃતીયક આલ્કાઇલ ગ્રુપ જોડાયેલો હોય તો આપણે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઉપર ડિપેન્ડેબલ હોય તો આમાં તૃતીયક બ્યુટાઇલ ગ્રુપ એ ત્યાંથી આપણે તૃતીયક કાર્બોકેટાયન બને જેની સ્ટેબિલિટી વધારે હોય તો તેની સાથે I જોડાઈ જતો જોવા મળે એટલે તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ અને મિથેનોલ આપણે પ્રાપ્ત થતું જોવા મળે. એવી જ રીતે બરાબર છે ખાસ કરીને એનિસોલ. તો એનિસોલની અંદર તમે જુઓ આપણને હમણાં જ સ્પષ્ટતા કરી કે ભાઈ એનિસોલની અંદર મિથાઇલ ગ્રુપ નાનો છે પણ આ ફિનોક્સી ગ્રુપ છે, ફિનોક્સાઇડ આયન, આ ફિનોક્સાઇડ આયન છે. તો ધ્યાનમાં રાખો
અહીં OCH3 બંધ અને C6H5O જે બંધ છે, O સિંગલ બોન્ડ C6H5 બંધ કરતા O સિંગલ બોન્ડ CH3 બંધ નિર્બળ હોય છે. એટલે આ બંધ O સિંગલ બોન્ડ CH3 બંધ સરળતાથી બ્રેક થઈ જાય અને 373 કેલ્વિન ટેમ્પરેચરે NaCO ને HI સાથે પ્રક્રિયા થાય ત્યારે ખરેખર મિથાઇલ આયોડાઇડ બનતો નથી, મુખ્ય નિપજ તરીકે છે આપણને ફિનોલ મળે છે, સાથે સાથે મિથાઇલ આયોડાઇડ આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. જો આ નિપજ મળતી નથી એટલે કે આયોડો બેન્ઝીન નિપજ બનતી નથી, મિથેનોલ બનતો નથી, એનું કારણ છે કે O સિંગલ બોન્ડ C6H5 બંધ કરતા OCH3 બંધ નિર્બળ હોય છે, કારણ કે ફિનાઇલ સમૂહનો જે આ કાર્બન છે એ sp2 સંકૃત હોય છે અને તે આંશિક દ્વિબંધ લાક્ષણિકતા ધરાવતું જોવા મળે છે. એટલે આ નિપજ મળશે નહીં. નિપજ શું મળશે તો કે ભાઈ નિપજ એક ફિનોલ મળશે, સાથે સાથે મિથાઇલ આયોડાઇડ બનતું જોવા મળે છે. એ આપણે ધ્યાનમાં રાખીશું. તો ખરેખર ઈથરમાં C સિંગલ બોન્ડ O બંધ તૂટવા માટેની જે પ્રક્રિયા છે અહીં આપણે કમ્પ્લીટ થતી જોવા મળે. તો આના ઉપર ડિપેન્ડેબલ લખાણ સંબંધિત પ્રશ્ન અને કોયડાના બી પ્રશ્નો છે. તો એમાંથી કોયડો 11.7 ની રિએક્શનને સમજીએ. જો તમને આ આપી દીધેલું છે અને હાઇડ્રોઆયોડિક એસિડ, તો આપણે આ અસંમિત ઈથર છે તો અમે પહેલા જોઈ લેવાનું નાના કદનું કયું છે. તો કે ભાઈ નાના કદનું CH3CH2 છે એટલે પહેલા આયોડો ઇથેન બની જશે. I- એની સાથે જોડાઈ જશે, બાકીનાની સાથે શું જોડાઈ જશે? OH જોડાઈ જતો જોવા મળે. એટલે આટલે હાઇડ્રોજન જોડાઈ જવાનું, આટલે આયોડાઇડ જોડાઈ જવાનું, એટલે આયોડો ઇથેન અને 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ ની પછી આપણને મળવાની. સેમ થિંગ તમે જુઓ, આ પ્રોપાઇલ ગ્રુપ છે, બરાબર છે, અને આ તમારી પાસે આ બાકીનું કમ્પાઉન્ડ તો HI. તો હવે અહીંથી આપણે શું સમજવાનું થાય તો આ જે કાર્બન છે એ તૃતીયક થઈ જશે. આ કાર્બન બાકીના 3 કાર્બન સાથે જોડાશે એટલે આ તૃતીયક કાર્બોકેટાઇન થઈ જવાનું. એટલે આ તૃતીયક કાર્બોકેટાઇન થઈ જવાનું એટલે સ્વાભાવિક છે કે ત્યાં I જોડાવાનો છે. આ જોઈ શકો, એટલે I તમે એટેચ કરી દો એટલે 2 આયોડો 2 મિથાઇલ બ્યુટેન જેવી નિપજ આપણને પ્રાપ્ત થાય અને બાકીનાની સાથે હાઇડ્રોજન જોડાઈ જશે એટલે પ્રોપેનોલ આપણને નિપજ પ્રાપ્ત થતી જોવા મળે. એ જ રીતે જુઓ, આપણે હમણાં જેમ સ્પષ્ટતા કરી છે તે પ્રમાણે કે CH2 ઓક્સિજન ફિનાઇલ ગ્રુપ C6H5 CH2O C6H5 પ્લસ HI એની સાથેની રિએક્શન આપણે કરીશું. તો આ બેન્ઝીન રિંગ હોય એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું હાઇડ્રોઆયોડિક એસિડ સાથે પ્રક્રિયા કરીશું એટલે ફિનોલ આપણને પ્રાપ્ત થશે અને આ તમારું બેન્ઝાઇલ ગ્રુપ થઈ જવાનું. એટલે બેન્ઝાઇલ ગ્રુપની સાથે આયોડિન અને આ ફિનોલ આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. એટલે મેઇન નિપજ બેન્ઝાઇલ આયોડાઇડ અને ફિનોલ બનતું હોય છે. એટલે એકદમ સિમ્પલ કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધની પ્રક્રિયા જે ઈથરમાં આપણી પાસે તૂટે છે એને આપણે ધ્યાનમાં રાખવાનું થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાતે કયો પ્રશ્ન ટેક્સ્ટબુકની અંદર લખાણ સંબંધિત જે પ્રશ્ન છે એ લખાણ સંબંધિત પ્રશ્ન એટલે કે 11.12 આ જ પ્રમાણે તમારે કરવાનું રહેશે. તો એની અંદર બી તમને ખરેખર હું સમજાવી દઉં તો જેમ કે ખરેખર 11.12 જો પ્રશ્ન જુઓ એની અંદર નંબર 1 છે, ખાસ કરીને મિથાઇલ પ્રોપાઇલ ઈથર પ્લસ HBr એ જે રિએક્શન છે તો તેમાં બ્રોમિન કોની સાથે જોડાઈ જશે તો CH3 સાથે જોડાય છે. નાનો આલ્કાઇલ ગ્રુપ છે એટલે CH3Br અને સાથે સાથે પ્રોપેનોલ મળશે. એ જ પ્રમાણે ઇથોક્સીબેન્ઝીન પ્લસ HBr, તો ઇથોક્સીબેન્ઝીન પ્લસ HBr એટલે એક તો ફિનોલ મળવાનું, સાથે સાથે C2H5Br એટલે બ્રોમોઇથેન મળવાનું. ત્રીજી રિએક્શન હજુ સમજવાની બાકી છે. ચોથી જે રિએક્શન છે એ સમજી શકાય એવું છે કે એમાં તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ તૃતીયક બ્યુટાઇલ ઈથર આપણને કમ્પાઉન્ડ આપેલું છે ને HI સાથે રિએક્શન કરવાની છે. તો એમાં તમે તૃતીયક બ્યુટાઇલ જે ગ્રુપ છે તેની સાથે આયોડિન જોડાઈ જશે એટલે તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ પ્લસ ઇથેનોલ આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. તો આ 11.12 ની અંદર લખાણ સંબંધિત જે પ્રશ્ન છે એની અંદર આ 3 રિએક્શન તમારે જાતે લખવાની છે. આપણે આ નાઇટ્રેશનની રિએક્શન હજુ આપણે સમજવાની બાકી છે. તો એ રિએક્શન અને બાકીની રિએક્શન્સ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ વેરી મચ.